નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. સંજેલી પંચાયતમાં ભ્રષ્ટાચારનો નંગો નાચ. ભ્રષ્ટ અધિકારીઓના આશીર્વાદથી તલાટી લાંચકાંડ બેફામ. સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટ અધિકારીઓના સંરક્ષણ હેઠળ ચાલતા લાંચ અને ગેરરીતિના કૌભાંડનો ચોંકાવનારો ખુલાસો થયો છે. તલાટી રાહુલ પરમાર દ્વારા સરકારી રેકોર્ડ સાથે ચેડા કરી ખુલ્લેઆમ લાંચ લેવાના પુરાવા સામે આવ્યા હોવા છતાં જવાબદાર અધિકારીઓ લાંબા સમય સુધી મૌન રહી ભ્રષ્ટાચારને ઢાંકતા રહ્યા હોવાની ગંભીર આરોપ લાગી રહ્યો છે. જાગૃત નાગરિક દ્વારા ઓડિયો, વિડીયો અને સોશિયલ મીડિયા ચેટ સહિતની મજબૂત પુરાવા સાથે ડીડીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ₹20,000ની લાંચ માંગવાના સ્પષ્ટ પુરાવા હોવા છતાં સ્થાનિક કક્ષાએ કોઈ કાર્યવાહી ન થતાં એ સ્પષ્ટ થાય છે કે ભ્રષ્ટ તંત્ર એકબીજાને બચાવવાનું ખેલ રમતું રહ્યું છે. મળતી માહિતી મુજબ તલાટી દ્વારા સરકારી મકાન અન્ય વ્યક્તિના નામે ચડાવી બાદમાં રેકોર્ડમાંથી નામ કાઢી નાખવાના ગંભીર ગુનો કરવામાં આવ્યો હતો. આ તમામ ગેરરીતિ અધિકારીઓની જાણ બહાર થઈ હોવી શક્ય નથી, છતાં જવાબદાર અધિકારીઓએ આંખ મીંચી અને ભ્રષ્ટાચારને છૂટ આપી વાયરલ થયેલા વિડીયોમાં તલાટી દ્વારા પૈસા લીધા છે એટલે કામ થઈ જશે જેવા નિવેદનો ભ્રષ્ટ તંત્રની અસલી તસવીર રજૂ કરે છે. આ પ્રકરણમાં માત્ર એક તલાટી નહીં પરંતુ સમગ્ર ભ્રષ્ટ સિસ્ટમ જવાબદાર હોવાનું સ્પષ્ટ થાય છે. સૌથી ગંભીર બાબત એ છે કે તમામ પુરાવાઓ હોવા છતાં કાર્યવાહી કરવામાં થયેલો વિલંબ અધિકારીઓની નીતિ પર ગંભીર સવાલો ઊભા કરે છે. શું ભ્રષ્ટાચાર સામે લડવાનો દાવો માત્ર કાગળ પર જ છે? શું સામાન્ય નાગરિકોને ન્યાય માટે હંમેશા ઉચ્ચ કચેરીઓના દરવાજા ખખડાવવા પડે? જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત બાદ હવે તપાસ શરૂ થઈ, પરંતુ માત્ર તપાસથી કામ નહીં ચાલે. ભ્રષ્ટ તલાટી સાથે તેનો આશ્રય આપનાર અધિકારીઓ સામે પણ કડક અને ઉદાહરણરૂપ કાર્યવાહી થાય તેવી જનતા માંગ કરી રહી છે. જો આ મામલે નિષ્પક્ષ અને પારદર્શક કાર્યવાહી નહીં થાય તો સરકારના ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાઓ પર મોટો પ્રશ્નચિહ્ન ઊભો થશે. હવે જોવાનું રહ્યું કે તંત્ર ખરેખર ભ્રષ્ટાચાર સામે ઊભું રહે છે કે પછી ફરી એકવાર ભ્રષ્ટ અધિકારીઓના બચાવવાનો ખેલ ચાલશે. સત્ય અવાજ, જનતાનું વિશ્વાસ. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળે.